કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે। ગાંધીનગર વિસ્તારને અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે। આદરજ મોટી ખાતે તેઓ વિકાસ કાર્યોના લોકાર્પણ કરશે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કન્યા શાળાનું ઉદ્ઘાટન કરશે। 3 ગામની પીએનજી ગેસ લાઇનનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। તો આજે અમિતભાઈના હસ્તે અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ઉદ્ઘાટન થઈ રહ્યા છે। ગુજરાત પ્રવાસે છે ત્યારે ગાંધીનગરની જનતાને આજે અનેક ભેટ મળી રહી છે, જેમાં ખાસ કરીને આદરજ મોટી ખાતે વિકાસ કાર્યોના લોકાર્પણ થવાના છે, જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કન્યા શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે અને સાથે જ 3 ગામની પીએનજી ગેસ લાઇનનું પણ ઉદ્ઘાટન અમિતભાઈ શાહ કરવાના છે। એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આજે ગાંધીનગરની જનતાને મળી રહી છે। ખાસ તો આદરજ મોટી ખાતે તેઓ વિકાસ કાર્યોના લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કન્યા શાળાનું પણ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે। 3 ગામની પીએનજી ગેસ લાઇનનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન આજે અમિતભાઈના હસ્તે થઈ રહ્યું છે ત્યારે આદરજ મોટી ખાતે વિકાસ કાર્યોના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે, જ્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેનું પણ ઉદ્ઘાટન આજે થઈ રહ્યું છે।